હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 12માનું ચેપ્ટર નંબર 7 એવો ટૉપિક આજે ડિસ્કસ કરવાનો છે કે જેના સંશોધનથી આખા વિશ્વની જે આખું વિશ્વ છે એની દરેક બાબતોમાં એક વિકાસ થયો અને એક સારી જ રીતે વિશ્વ છે એ આગળ વધી શક્યું. તો એ ટૉપિક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને એ છે અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, તમારું ચેપ્ટર નંબર 7. મારે તમને એ ચેપ્ટર રિવિઝન કરાવવાનું છે. ચેપ્ટર થોડું મોટું છે એટલે આમ તો ગાગરમાં સાગર સમાવા જેવું કામ છે, કારણ કે સાગર જેવું ચેપ્ટર છે ને એને મારે 1 કલાકમાં તમને રિવિઝન કરાવવાનું છે. એટલે આમ આપણે બહુ સારી રીતે તો ન સમજી શકીએ, પણ જે જરૂરી છે એ માહિતી હું આપતો જઈશ. જે સૂત્રની તારવણી એવી લાગશે એ હું કરાવીશ, બીજી તમને વચ્ચે કહેતો જઈશ કે આ તમે એક વખત ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો, બરાબર? તો કલાકની અંદર અલ્ટરનેટિંગ કરંટને સારામાં સારું રિવિઝન થઈ શકે એવો હું અહીંયા મારો બેસ્ટ પ્રયત્ન કરીશ, બરાબર? તો છેલ્લે સુધી વિડીયો જોજો. ઓકે મિત્રો, કરીએ શરૂ. અલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ. જેને ગુજરાતીમાં પ્રત્યાવર્તી પ્રવાહ કહેવામાં આવે છે. ઓકે, તમને પહેલાં હું થોડીક માહિતી આપી દઉં કે શરૂઆતમાં ડીસી અને વર્સિસ એસી કરંટ અને ડીસી કરંટ આ બંને વચ્ચે બહુ મોટી ફાઇટ ચાલી હતી. અને એ વખતે એમ્પિયર અને ટેસ્લા આ બે વૈજ્ઞાનિકો સામે સામે હતા. એક છે એવું કહેતો હતો કે ડીસી કરંટ વધારે સારો છે, એક છે એવું કહેતો હતો કે એસી કરંટ વધારે સારો છે, બરાબર? એટલે એની બહુ મોટી ફાઇટ એમ્પિયર અને ટેસ્લાની વચ્ચે ચાલી હતી. પણ અંતે એસી છે એ એમાં આગળ નીકળી જાય છે, અલ્ટરનેટિંગ કરંટ આગળ નીકળી જાય છે. અને ડીસી કરંટ છે એ ઉપયોગમાં આવે છે, પણ આપણે રોજની જે રોજબરોજની ઘટનાઓ છે એમાં એસી જીતે છે. અને એસીનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરે જે લાઇટ આવે છે એ એસી છે, આપણા ઘરે જે વિદ્યુત છે, જે કાંઈ સાધનો, ફ્રીજ છે, ટીવી છે, બધા એસીથી ચાલે છે. તો ડીસી છે એ અત્યારે છે ખરો, આપણે બેટરી જે નાની હોય, સેલ હોય, એ બધું જે છે એ ડીસી કરંટ છે. પણ એસી છે એ વધારે આગળ વધ્યો. એસી વધારે આગળ વધ્યો અને ડીસી એસી જેટલો વિકાસ ન કરી શકે. રોજબરોજની ઘટનામાં ડીસી છે એ નથી આવતો. એનું એક રીઝન છે. ડીસી કરંટ છે એ ડાયરેક્ટ કરંટ છે. ડાયરેક્ટ કરંટ છે એટલે એનો ગ્રાફ તમે પ્રવાહ વિરુદ્ધ સમયનો ગ્રાફ જો તમે ડ્રો કરો ફ્રેન્ડ્સ, તો એ ગ્રાફ છે ને એ આમ જ આવે. એટલે ડીસીમાં છે ને પ્રવાહનું મૂલ્ય અને દિશા એ બદલાય નહીં, કોન્સ્ટન્ટ રહે. જ્યારે એસી છે એ અલ્ટરનેટિંગનો મતલબ જ એવો થાય કે જેની કિંમત છે એ બદલાતી જતી હોય, એટલે એને એસી કરંટ, અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે, બરાબર? ચલો, અલ્ટરનેટિંગ કરંટ છે એ સાઇન કે કોસ સાઇન વિધેય મુજબ બદલાતું જાય. સાઇન કે કોસ સાઇન આપણે સાઇન મુજબ અહીંયા લેશું આપણી ટેક્સ્ટબુકમાં, બરાબર? તો એ આવી રીતે બદલાતું જાય. આવી રીતે બદલાતું જાય એનો મતલબ એમ થાય કે એસીની કિંમત, પ્રવાહની કિંમત છે એ સમય સાથે પહેલાં ધીમે ધીમે વધે. ઓકે, પછી પોઝિટિવ ડાયરેક્શનમાં હોય, પ્રવાહની કિંમત ધીમે ધીમે વધે, પછી પ્રવાહની કિંમત 0 થાય, પછી પાછી પ્રવાહની દિશા બદલાઈ જાય, નેગેટિવ ડાયરેક્શનમાં ચાલે. તો આ છે એ એસી કરંટ છે. એસી કરંટ છે એને એસી જે હોય એની સંજ્ઞા આવી છે, આવી રીતે એસીને દર્શાવવામાં આવે છે. અને ડીસી છે એની સંજ્ઞા છે એ આવી છે. ઓકે, અહીંયા પ્લસ, આ માઇનસ. તો મિત્રો આ છે એ બેટરી છે અને આ છે એ એસી ઉદ્ગમ છે. એસી ઉદ્ગમનું સૂત્ર થાય V બરાબર VM. વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર VM સાઇન ઓમેગા ટી. ક્યારેક કોસ ઓમેગા ટી પણ હોઈ શકે, કારણ કે સાઇન કે કોસ ગમે એ મુજબ આને લઈ શકો. પણ ફ્રેન્ડ્સ, આપણે આપણી ટેક્સ્ટબુકનો જે અભ્યાસ કરીએ છીએ એમાં વોલ્ટેજનું સૂત્ર V બરાબર VM સાઇન ઓમેગા ટી છે. તો એસી કરંટનું, એસી વોલ્ટેજ આવું જોડેલું હોય તો એસી વોલ્ટેજ હોય, એનું સૂત્ર છે V બરાબર VM સાઇન ઓમેગા ટી. ચાલો, VM જે છે એ મહત્તમ વોલ્ટેજ. ઓકે, ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે, પછી ટી છે એ સમય છે. ઓકે, આ બધી નોર્મલ વસ્તુ તમે ભણેલા છો એટલે તમને ખબર છે. મારે તમને એ સમજાવવું છે કે રોજબરોજની ઘટનામાં એસી કરંટ શું કરવા માણસોએ સિલેક્ટ કર્યો, વૈજ્ઞાનિકોએ એસી કરંટ સિલેક્ટ કર્યો. અત્યારે બધું એસીથી જ મોટા ભાગનું ચાલે છે. ડીસી કેમ ન થયું, એસી શા માટે થયું? તો એસી કરંટ છે ને
અહીંયા ઉદ્ગમ હોય જ્યાં વિદ્યુત ઉત્પન્ન થતું હોય, બરાબર, ત્યાંથી આપણું ઘર છે એ લાખો કિલોમીટર અથવા તો હજારો કિલોમીટર દૂર હોય. ઓકે, તો હવે થાય શું કે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી વિદ્યુત આવે તો ડીસી કરંટ છે ને એનો વ્યય બહુ થાય. વ્યય બહુ થાય એટલે વાયરમાંથી જ્યારે પસાર થાય ત્યારે વાયરમાંથી એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. આમેય તમને ખબર છે કે ડીસી કરંટને તમે થોડોક લાંબે સુધી લઈ જાઓ ને તો એ કાર્યરત બહુ ન રહે, કારણ કે એ વ્યય પામી જાય. હવે એસી કરંટને લાંબા અંતર સુધી પહોંચાડી શકાય છે. પહોંચાડી શકાય છે એનું કામ શું કરવા એને પહોંચાડી શકાય છે સમજો. તો એવા ટ્રાન્સફોર્મર બન્યા જેને આપણે ટીસી કહીએ છીએ, ટ્રાન્સફોર્મર. હવે છે ને અહીંયાથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે પ્રવાહનો વ્યય જે છે ને એ આ સૂત્ર મુજબ થાય. વ્યય છે એ I²RT સૂત્ર મુજબ થાય. ચલો હવે છે ને I જો તમે ઓછો કરી નાખો, I ઓછો થઈ જાય તો વ્યય ઓછો થઈ જાય. એટલે અહીંયા છે ને ટ્રાન્સફોર્મર હોય, આ ટ્રાન્સફોર્મર હોય એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. સમજો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં જ્યારે એસી કરંટ આવે ત્યારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરે, એના વોલ્ટેજ વધારી દે અને પ્રવાહ જે છે એ ઘટાડી દે. સમજો, વોલ્ટેજ વધી જાય અને પ્રવાહ ઘટી જાય એટલે પ્રવાહ ઓછો થઈ જાય. પ્રવાહ ઓછો થઈ જાય એટલે વ્યય ઓછો થાય અને ઓછા વ્યયથી આપણા ઘર સુધી પહોંચે. હવે આપણા ઘરે જ્યારે આ એસી આવે ત્યારે એના વોલ્ટેજ વધારે હોય ને પ્રવાહ ઓછો હોય, તો વોલ્ટેજ વધારે હોય ને પ્રવાહ ઓછો હોય એવો પાવર આપણા ઘરે આવે તો આપણા ઘરે બધા જે કાંઈ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શરૂ ન થઈ શકે. તો એક આપણા ઘરથી થોડે દૂર એક બીજું ટ્રાન્સફોર્મર મૂકેલું હોય, બરાબર, ટીસી મૂકેલું હોય. એ છે ને એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એમાં જેવો આ પ્રવાહ આવે એટલે એ ઓલા કરતાં ઉલટું કામ કરે, વોલ્ટેજ ઘટાડી દે અને પ્રવાહ છે એ વધારી દે. એટલે ઓછા વ્યય અહીંયા પહોંચી ગયું અને અહીંયા પછી વોલ્ટેજ વધી જાય, પ્રવાહ ઘટી જાય અને પછી આપણા ઘરે આવી શકે. તો આવી રીતે એને લાંબા અંતર સુધી ટ્રાન્સફોર્મરની મદદથી પહોંચાડી શકાય છે. ટ્રાન્સફોર્મર શું છે, એની રચના કેવી છે, આપણે આ જ વિડીયોમાં છેલ્લે જોવાનું છે. તો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. ઓકે, તો આ મેં તમને એસીની વાત કરી. એસી સાઇન કે કોસ મુજબ ચાલે છે, આ એનું સૂત્ર છે. હવે એસી ઉદ્ગમ છે એ આપણે જુદી જુદી બાબતોને લાગુ પાડવાનો છે. સૌથી પહેલા આપણે અવરોધને એસી ઉદ્ગમ લગાવવાનો છે. ચલો, અવરોધને એસી ઉદ્ગમ લગાવીએ તો આપણી પાસે સપોઝ અહીંયા આ રેઝિસ્ટન્સ છે, અવરોધ R છે અને અહીંયા એસી ઉદ્ગમ છે. ઓકે, આ અવરોધ R ને હું એસી ઉદ્ગમ સાથે જોડી દઉં છું. એસી ઉદ્ગમ સાથે જોડું તો એસી ઉદ્ગમનું સૂત્ર, વોલ્ટેજનું સૂત્ર તો ફિક્સ છે, Vm sin ઓમેગા ટી. ઓકે, અહીંયા અવરોધ છે, અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય. હવે આપણે આમાં પ્રવાહનું સૂત્ર મેળવીએ તો આમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. ચલો, કિર્ચોફનો બીજો નિયમ જ્યારે આપણે એને લાગુ પાડશું ત્યારે આપણે અહીંયા આવું લખશું કે V માઇનસ IR ઇક્વલ ટુ 0, કારણ કે આ વોલ્ટેજ માઇનસ IR, V માઇનસ IR બરાબર 0. ચલો, V માઇનસ IR બરાબર 0, તો V ની જગ્યાએ તમે મૂકી શકો Vm sin ઓમેગા ટી. આ IR ઓલી બાજુ જાય એટલે માઇનસ IR છે, ઓલી બાજુ જાય તો પ્લસ IR થાય. સો I ઇક્વલ ટુ Vm, આ R છે અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં જાય, sin ઓમેગા ટી. ઓકે, તો આ પ્રવાહ I બરાબર Vm અપોન R એટલે Im, તો આ થઈ ગયું Im sin ઓમેગા ટી. ધ્યાન આપજો મિત્રો. ઓકે, તો આ આપણને પ્રવાહનું સૂત્ર મળ્યું. તો યાદ રાખો, અવરોધમાં વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર I બરાબર Im sin ઓમેગા ટી. બીજું, આમાં કળા બેયમાં સમાન છે. બેયમાં છે ને ખાલી અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ખાલી ઓમેગા ટી છે. એટલે આપણે યાદ રાખશું કે અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે. બરાબર, બંને સમાન કળામાં હોય છે. ચલો, પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં હોય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં હોય તો એને આધારે આપણે એનો ગ્રાફ છે એ ડ્રો કરીએ.
ચલો અહીંયા ઓમેગા ટી લઈએ. હવે હું તમને છે ને સહેજ ગણતરી એની કહી દઉં, કારણ કે આવી બધી ગ્રાફની ગણતરી આપણે કહેવા જશું તો બહુ વાર લાગી જશે. અહીંયા મહત્તમ વોલ્ટેજ વીએમ, અહીંયા માઇનસ વીએમ. ઓકે, હું તમને થોડી માહિતી આપી દઉં કે તમે છે ને અહીંયા સમય ટી છે ને એ પહેલાં T/4 ચોથા ભાગનો આવર્તકાળનો ચોથો ભાગ લે તો ઓમેગા ટીની કિંમત કેટલી થાય? તો ઓમેગા ટી એટલે 2π/T ઓમેગા એટલે, અને ટી એટલે T/4. તો ટી બેમાંથી કેન્સલ થયો, આ બે અહીંયા બે, તો અહીંયા એવું π/2. ઓકે, તો અહીંયા આવશે ઓમેગા ટીની કિંમત પહેલાં આવશે π/2. પણ તમે યાદ રાખજો ઓમેગા ટી π/2 લો ત્યારે સમય છે એ આવર્તકાળનો ચોથો ભાગ હોય. ચાલો પછી સમય છે એ આવર્તકાળનો બીજો ભાગ, ચોથા ભાગમાં હજી ચોથો ભાગ ઉમેરવો એટલે બીજો ભાગ. ઓકે, ઓમેગા ટી બરાબર 2π/T ઇન્ટુ 2π/T ઇન્ટુ T/2. ટી કેન્સલ થયો, આ કેન્સલ થયું, તમારો આન્સર આવ્યો પાય. એટલે પછી આવશે પાય. ઓકે, પછી આવી રીતે તમે 3π/2 અને પછી 2π, એટલે હવે બધું હું કહેતો નથી. ઓકે, ચલો આ સાઇન મુજબ ગતિ કરશે. સાઇન મુજબ ગતિ કરશે તો સાઇન 0 ની કિંમત 0 હોય, સાઇન 0 ની કિંમત 0 હોય. પછી સાઇન π/2 ઓમેગા ટીની કિંમત અહીંયા હું π/2 મૂકું તો π/2 એટલે સાઇન π/2 એટલે +1 એટલે મહત્તમ વોલ્ટેજ મળે. પછી સાઇનની જગ્યાએ હું પાય મૂકું, સાઇન પાય એટલે 0. ઓકે, પછી સાઇન 3π/2, સાઇન 3π/2 એટલે -1, તો એ અહીંયા આવશે. અને સાઇન 2π એટલે 0. તો આવી રીતે બધી કિંમત મૂકી તો ગ્રાફ છે એ તમને આવો મળ્યો મિત્રો. ચલો આ ગ્રાફ છે એ વોલ્ટેજનો ગ્રાફ છે. આમાં મારે પ્રવાહનો ગ્રાફ ડ્રો કરવો હોય તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં સહેજ નીચે આપણે લખશું. અહીંયા મહત્તમ પ્રવાહ Im, અહીંયા -Im. ઓકે, ચાલો મિત્રો ધ્યાન આપો. એ પણ સાઇન મુજબ જ ચાલે છે, આમાં કોઈ ચેન્જ જ નથી. સાઇન મુજબ જ ચાલે, સાઇન મુજબ ચાલે છે એટલે અહીંયા પહેલાં પ્રવાહ મહત્તમ થાય, પહેલાં 0 હોય, સાઇન 0 0, સાઇન π/2 +1 એટલે મહત્તમ, પછી સાઇન પાય એટલે પાછું 0, પછી સાઇન 3π/2 એટલે -1 એટલે -I અહીંયા આવશે, બરાબર, અને સાઇન 2π એટલે પાછું 0. તો બંને ગ્રાફ એક જ સરખી ગતિ કરશે. ઓકે, તો આ એક મુદ્દો છે એ તમારે બરાબર યાદ રાખવાનો છે. હવે વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમાન કળામાં હોય છે. હું તમને અવરોધની બધી માહિતી અહીંયા આપતો જાઉં છું એટલે ખાસ તમે યાદ રાખજો, બરાબર. એનો ગ્રાફ આવો થાય. ચલો ગ્રાફ આવો થાય, તમને સરેરાશ પાવર મળે. સરેરાશ પાવર છે એનું સૂત્ર થશે Im². સરેરાશ પાવર P બાર બરાબર Im²R/2. આ સરેરાશ પાવર છે. આની તારવણી તમારે ટેક્સ્ટબુકમાંથી અથવા મોડ્યુલમાંથી જોઈ લેવી, બરાબર. તારવણી અહીંયા હું કરાવું એવું શક્ય નહીં બને. ચાલો સૂત્રની તારવણી આપણે જોઈ લેવાની રહેશે. અસરકારક પાવરના બીજા પણ થોડા સૂત્ર છે, બરાબર. અસરકારક પાવરના બીજા આપણે સૂત્ર પછી જોઈએ, પણ હું તમને પહેલાં એક અસરકારક પ્રવાહ કહું. અસરકારક પ્રવાહ ધ્યાન આપજો. અસરકારક પ્રવાહ એટલે IRMS. અસરકારક પ્રવાહ એટલે IRMS કેમ મળે? તો આ આઈના સૂત્રમાં જે મહત્તમ પ્રવાહ Im છે તો એ Im આપણા ઘરે છે ને Im ન આવે, આપણા ઘરે IRMS આવે. સમજો, IRMS છે ને એવરેજ વોલ્ટેજ છે, તો એવરેજ આવે એટલે એને અસરકારક પ્રવાહ. અસરકારક પ્રવાહ કેમ મળે? તો આ છે ને અસરકારક પ્રવાહ છે, બરાબર. આ પ્રવાહનું સૂત્ર છે. અહીંયા Im છે ને મહત્તમ પ્રવાહ છે. મહત્તમ પ્રવાહના છેદમાં √2 કરો એટલે તમને અસરકારક પ્રવાહ મળે. ચલો એવી જ રીતે અસરકારક વોલ્ટેજ, ધ્યાન આપજો ફ્રેન્ડ. ઓકે, અસરકારક વોલ્ટેજ એટલે VRMS એ તમને કેમ મળશે? તો અસરકારક વોલ્ટેજ માટે તમારે શું કરવાનું? મહત્તમ વોલ્ટેજના સૂત્રમાં જે મહત્તમ વોલ્ટેજ છે એ Vm/√2 કરો એટલે અસરકારક વોલ્ટેજ મળશે. ઓકે, ચલો તમે આ કિંમત અહીંયા મૂકી દો IRMS વાળું, તો Im બરાબર √2 IRMS એ અહીંયા મૂકો એટલે √2² થાય, તો મને સરેરાશ પાવરનું બીજું સૂત્ર મળે P બાર બરાબર સરેરાશ પાવર. ચાલો Im ને સૂત્રનો કરતા બનાવું એટલે √2 IRMS એનો સ્ક્વેર કરું એટલે 2 IRMS² R/2. આ બે કેન્સલ થયું એટલે આપણો જવાબ આવ્યો
IRMS² ઇન્ટુ આર. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ગુડ છે. તો તમને ખ્યાલ આવી ગયો. આ એક તો સૂત્ર હતું જ, આ સૂત્ર છે એ આપણને બીજું એક સૂત્ર મળ્યું. ચાલો હવે હું એક કામ કરું કે IRMS² ઉપર r વડે ગુણી દઉં એટલે r², ઉપર r વડે ગુણ્યું એટલે નીચે r વડે ભાગવા પડે. હવે યાદ રાખો v બરાબર IR સૂત્ર છે, પણ આ IRMS છે તો અહીંયા આવશે VRMS² ઉપર, આ સ્ક્વેર એટલે VRMS² અપોન r. આ સરેરાશ પાવરનું ત્રીજું સૂત્ર મળ્યું. ચાલો અહીંયા મેં તમને જે માહિતી આપી એ માત્ર અવરોધને એસી ઉદ્ગમ લાગુ પાડેલું હોય. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ચાલો અવરોધ પછી આપણે એના પછીનો પોઈન્ટ છે. ચાલો પછીનો જે પોઈન્ટ છે એ ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ લાગુ પાડવાનું છે. ચલો ઇન્ડક્ટરને એસી ઉદ્ગમો લાગુ પાડું. જુઓ તો ધારો કે મારી પાસે આ ઇન્ડક્ટર છે L, એની સાથે હું અહીંયા એસી ઉદ્ગમ કનેક્ટ કરું છું. ઓકે, ઇન્ડક્ટર સાથે એસી ઉદ્ગમ કનેક્ટ કરવું, અહીંયાથી પ્રવાહ પસાર થશે I જેટલો. હવે તમારે એક તો યાદ જ રાખી લેવાનું છે કે આખા ચેપ્ટરમાં એસી વોલ્ટેજ મૂકી દો એટલે એસી વોલ્ટેજના સૂત્રમાં કાંઈ વિચારવાનું નહીં. V બરાબર Vm sin ઓમેગા t આ તો આવશે જ. પ્રવાહ દરેકમાં જુદો જુદો આવશે. ચાલો હવે આમાં પ્રવાહ મેળવીએ તો આમાં છે એ આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. ચાલો કિર્ચોફનો બીજો નિયમ લગાવશો એટલે અહીંયા આવું થશે V માઇનસ, આ V તો છે, અવરોધ હોય તો માઇનસ IR આવે, ઇન્ડક્ટર હોય તો માઇનસ L di/dt આવું આવે, ઇક્વલ ટુ 0. ઓકે, ધ્યાન આપો. આવું સૂત્ર હવે તમારી પાસે થઈ ગયું. હવે di/dt ને સૂત્રનો કરતા બનાવી દો તો di/dt બરાબર V અપોન L આવું થશે. ચાલો આ થઈ ગયું di/dt. V ની જગ્યાએ આવશે Vm sin ઓમેગા t અપોન L. ઓકે, તો V બરાબર Vm sin ઓમેગા t અપોન L. હવે આમાં di/dt ને હું સામે જવા દઉં તો હવે મારી પાસે સૂત્ર આવું થાય કે di બરાબર Vm અપોન L sin ઓમેગા t dt. હવે આપણે આ સૂક્ષ્મ પ્રવાહ છે di, એટલે આપણે પ્રવાહ જોતો છે. પ્રવાહ જોતો હોય તો આનું સંકલન કરવું પડે. ચાલો આનું સંકલન કરવું એટલે અહીંયા આવું આવે ઇન્ટિગ્રેશન di બરાબર સામે ઇન્ટિગ્રેશન થાય. સામે ઇન્ટિગ્રેશન થાય તો Vm અપોન L અચળ છે એટલે એ સંકલનની બહાર નીકળી જાય. અહીંયા થાય સંકલન sin ઓમેગા t dt. ઓકે, ચાલો આવું થઈ ગયું. હવે તમારે સંકલન જ્યારે તમે આનું કરશો ત્યારે આ છે એ પ્રવાહ I થઈ જશે. બરાબર, સાઇનનું સંકલન છે એ ઋણ થાય એટલે Vm, સાઇનનું સંકલન માઇનસ કોસ થાય એટલે માઇનસ કોસ ઓમેગા t, અને આ ઓમેગા છે એ અહીંયા વધશે અને આ L. ચલો આ આપણને એક સૂત્ર મળી ગયું. આ જે સૂત્ર મળ્યું છે એ સૂત્ર Vm ઓમેગા અપોન L. ચલો આનું જ્યારે સંકલન થાય ત્યારે ઓમેગા છે એ વિકલનમાં અહીંયા આવે, સંકલનમાં ઓમેગા છે એ છેદમાં જશે એટલે ઓમેગા L. ચલો આ સૂત્ર તમને મળી ગયું સાઇન. હવે તમારે અહીંયા તમે આને આમ લખી શકો I બરાબર Vm અપોન ઓમેગા L, અને આને લખી શકો સાઇન π/2 ઓમેગા t માઇનસ π/2. ઓકે, ઓમેગા t માઇનસ π/2 આ યાદ રાખજો કે શું છે આમાં કે માઇનસ કોસ ઓમેગા t બરાબર સાઇન ઓમેગા t માઇનસ π/2. હવે આ મેથ્સનું છે બરાબર, એટલે એ હવે અત્યારે હું તમને સમજાવવા નહીં બેસું. ચલો આવું થઈ ગયું. આ સમીકરણને આપણે I બરાબર, હવે આમાં તમને એક વસ્તુ કહી દઉં, આ જે છે ને એને મહત્તમ પ્રવાહ Im કહેવાય. બરાબર, મહત્તમ પ્રવાહ Im. તો I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2. ઓકે, આ આપણને સૂત્ર મળ્યું. બીજી આમાં એક અગત્યની વસ્તુ છે એ છે આ ઓમેગા L. ઓમેગા L જે છે ને અવરોધનું કામ કરે છે. અવરોધનું કામ કરે છે એટલે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે.
ઓકે, ચલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે કહીશું XC બરાબર ઓમેગા એલ. આ ખૂબ અગત્યનું સૂત્ર છે. આ થઈ જશે ઓમેગા બરાબર 2πfl, બરાબર. તો આ એક છે એ તમે યાદ રાખો. તો આ XC ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અવરોધ જ થયો આ, અને આનો એકમ છે એ ઓહમ આવશે. ચલો અહીંયા તમે એવું યાદ રાખી શકો કે વોલ્ટેજનું સૂત્ર તમને આવું મળ્યું. ચલો હવે આપણે જોઈએ કે આપણને વોલ્ટેજનું સૂત્ર આપણી પાસે આવું હતું કે V બરાબર Vm સાઇન ઓમેગા ટી. આ તો કાયમ એવરગ્રીન છે એટલે જ ગ્રીન માર્કરથી લખું છું, કાયમ રહેશે. ઓકે, પ્રવાહનું સૂત્ર ઇન્ડક્ટરમાં તમને શું મળ્યું? તો પ્રવાહનું સૂત્ર મળ્યું Im સાઇન ઓમેગા ટી માઇનસ π/2. આનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં નથી. સમજો, તો આનો મતલબ આવો થાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. ઓકે, પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. શું કરવા? કારણ કે પ્રવાહના સૂત્રમાંથી માઇનસ π/2 થયું. ચલો હવે આપણે ગ્રાફ જોઈએ. ચલો ગ્રાફ કોનો? પહેલા પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી. હવે ઓમેગા ટી કેમ મળે છે મેં તમને સમજાવ્યું. આવર્તકાળનો ચોથો ભાગ, આવર્તકાળનો બીજો ભાગ, બરાબર. અહીંયા આપણે જોઈએ π/2 પાઈ 3π/2 અને અહીંયા આવશે 2π. ચાલો અહીંયા મહત્તમ પ્રવાહ પ્લસ Vm, અહીંયા માઇનસ Vm. આખી લાઈન ઉપર માઇનસ Vm કોન્સ્ટન્ટ રહેશે, આખી લાઈન ઉપર પ્લસ Vm કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, હવે એમાં તો બહુ વિચારવાનું જ નથી. વોલ્ટેજનો ગ્રાફ તો બધામાં એક જ સરખો આવશે, જુઓ, કારણ કે એ સાઇન મુજબ ચાલવાનો છે. એટલે એ સાઇન મુજબ આવે તો વોલ્ટેજનો ગ્રાફ તો પહેલાં તમારે સાઇન મુજબ આમ ડ્રો કરી જ દેવાનો, બરાબર. એમાં વોલ્ટેજના ગ્રાફમાં આપણે કાંઈ વિચારવાનું નથી. ઓકે, પછી પ્રવાહ છે એ અહીંયા જ્યારે તમે લખો ત્યારે અહીંયા તમારે દર્શાવવું પડે કે ભાઈ અહીંયા પ્રવાહ છે એ Im અને અહીંયા પ્રવાહ છે એ માઇનસ Im. હવે પ્રવાહ છે એ π/2 જેટલો પાછળ છે. ધ્યાન આપજો, પ્રવાહ π/2 જેટલો પાછળ છે એટલે પ્રવાહનો ગ્રાફ અહીંયાથી શરૂ થશે. આની કરતાં π/2 પાછળ એટલે માઇનસે આવશે. જો આ છે ને π/2 જેટલો પાછળ છે એટલે એ ગ્રાફ આમ આવશે, બરાબર. અહીંયા પ્રવાહ છે એ મહત્તમ થશે, પાછો અહીંયા પ્રવાહ 0 થશે, આમ ગ્રાફ ચાલશે. કારણ કે π/2 જેટલો પાછળ છે. એવી તમે કિંમત મૂકશો એટલે તમને ખબર પડશે, પણ એ અત્યારે હું તમને બહુ કહેવા માગતો નથી. ઓકે, ચાલો પછી તમારી પાસે બીજી એક માહિતી અહીંયા આવે કે આમાં સરેરાશ પાવર છે P12 અથવા તો એવરેજ P, એનો આન્સર છે એ 0 થશે. ઓકે, આ સૂત્રની તારવણી તમે સેજ જોઈ લેજો બુકમાંથી. ચાલો, આ આપણે કોને લાગુ પાડે? એસી વોલ્ટેજ ઇન્ડક્ટરને. હવે આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ કેપેસિટરને. એક જ સરખું આવશે હો બધામાં, ખાલી સૂત્રો થોડાક ફરશે. ઓકે, જુઓ, એસી વોલ્ટેજ કેપેસિટરને લાગુ પાડતા ચાલો કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડો એટલે અહીંયા કેપેસિટર, પછી અહીંયા એસી ઉદ્ગમ જોડવું પડશે. ઓકે, ચલો એસી ઉદ્ગમનું સૂત્ર છે ફ્રેન્ડ્સ આપણી પાસે. કયું સૂત્ર છે? V બરાબર Vm સાઇન ઓમેગા ટી. કાયમ એવરગ્રીન સૂત્ર છે, આ એમનામ જ રહેશે, આમાં કાંઈ વિચારવાનું નથી. ઓકે, પ્રવાહ અહીંયાથી પસાર થાય, અહીંયા પ્લસ ચાર્જ હોય, અહીંયા માઇનસ ચાર્જ હોય, બરાબર. ચાલો હવે તમારે આમાં પાછું કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો. કિર્ચોફનો બીજો નિયમ લગાવો એટલે તમને ખબર છે કે પહેલાં V તો આવી જ જાય, પછી અવરોધ હોય તો માઇનસ IR, ઇન્ડક્ટર હોય તો માઇનસ L di/dt અને કેપેસિટર હોય તો માઇનસ Q/C ઇક્વલ ટુ 0. ઓકે, ચલો માઇનસ Q/C ઇક્વલ ટુ 0. સો V ઇક્વલ ટુ પ્લસ Q/C. આ ઓલી બાજુ જાય એટલે ઓકે, Vની જગ્યાએ આપણે લખી શકીએ Vm સાઇન ઓમેગા ટી. Vની જગ્યાએ આપણે શું લખી શકીએ? Vm
સાઇન ઓમેગા ટી ઇક્વલ ટુ Q/C. આવું થઈ ગયું. તો હવે તમને પ્રવાહ વિદ્યુતભારનું સૂત્ર મળ્યું. વિદ્યુતભાર Q બરાબર આ સામે જશે એટલે VmC સાઇન ઓમેગા ટી. આવું સૂત્ર મળ્યું. ચાલો, આ તો પ્રવાહનું સૂત્ર મળ્યું અને આપણે આ વિદ્યુત ભારનું સૂત્ર મળ્યું અને આપણે કામ છે પ્રવાહનું. આપણે પ્રવાહનું સૂત્ર મેળવીએ તો પ્રવાહ I બરાબર dQ/dt. ઉપરના સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું. ચલો, આનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે આ થઈ જશે Vm સાઇન ઓમેગા ટી. તો Vm સાઇન ઓમેગા ટીનું થઈ જશે કોસ ઓમેગા ટી અને ઓમેગા એકવાર અહીંયા આવશે વિકલન કરો ત્યારે, બરાબર. તો આ થઈ ગયું Vm અને આ C છે એ C તો વધશે. ઓકે, હવે તમને હું એક બીજી વસ્તુ કહું કે આપણે બધા સૂત્ર છે એ સાઇનના ફોર્મમાં લાવીએ છીએ. તો અહીંયા કોસ ઓમેગા ટી છે. કોસ ઓમેગા ટી છે એને તમે આવું લખી શકો કે સાઇન ઓમેગા ટી પ્લસ π/2. આને આપણે સાઇનના ફોર્મમાં એટલે લાવીએ છીએ ભાઈ કે પછી તમે વોલ્ટેજના સૂત્ર સાથે એને કમ્પેર કરી શકો. ઓકે, તો હવે તમને પ્રવાહનું સૂત્ર આવું મળ્યું કે પ્રવાહ I બરાબર ચાલો આ જે છે એને આપણે કહી દઈએ Im, મહત્તમ પ્રવાહ. Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. ઓકે, તો અહીંયા જે મેં સૂત્ર લખ્યું છે એ સૂત્ર છે ભાઈ પ્રવાહનું આ સૂત્ર આપણને મળ્યું. ખૂબ અગત્યનું છે. ઓકે, પ્રવાહનું આ સૂત્ર મળ્યું. પણ હવે મારે તમને જેમ ઓલામાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો એમ આમાં કેપેસિટિવ રિએક્ટન્સ છે. તમે મહત્તમ પ્રવાહ કોની જગ્યાએ લખ્યો? Im છે એ કોની જગ્યાએ લખ્યું યાદ રાખજો. તો Im તમે લખ્યું Vm ઓમેગા C ની જગ્યાએ. તો આને આવું લખાય કે Vm 1/ωc લખાય, કારણ કે 1/ωc છેદનો છેદ જશે અંશમાં. તો V બરાબર આપણી પાસે, હવે તમને એમ થાય કે આ છે ને આપણી પાસે એક સૂત્ર છે I બરાબર V/R. I બરાબર V/R. ઓકે, તો તમે જુઓ આ V છે એમ V છે અને R ની જગ્યાએ આ છે. એનો મતલબ એવો છે કે અવરોધનું કામ કરે છે. કેપેસિટરમાં 1/ωc અવરોધનું કામ કરે છે એટલે એને કેપેસિટિવ રિએક્ટન્સ XC કહેવાય. તો XC ઇક્વલ ટુ 1/ωc. આ કેપેસિટિવ રિએક્ટન્સ છે. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અવરોધ. ખૂબ અગત્યની વસ્તુ છે. ઓકે, યાદ રાખજો, ઘણા બધા દાખલા આના ઉપરથી પૂછાશે. તો આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એનો એકમ છે એ ઓહમ જ થશે, કારણ કે અવરોધ જ છે પણ કેપેસિટરનો અવરોધ છે. પછી ઓલું સૂત્ર આપણે અગાઉ જે ભણ્યા ને ત્રણેયમાં લાગુ પડશે. Im/√2 બરાબર IRMS. પહેલી વખતે મેં કીધું એટલે દરેક વખતે હું નથી કહેતો, આ એવરગ્રીન છે, આ કાયમ લાગુ પડશે. Vm/√2 બરાબર VRMS. IRMS એટલે અસરકારક. આપણા ઘરે જે પ્રવાહ આપણે અનુભવીએ એ આ હોય, વોલ્ટેજ જે અનુભવીએ એ આ હોય VRMS. VRMS ને ક્યારેક ખાલી IRMS ને ખાલી I પણ કહે છે અને VRMS ને ખાલી V પણ કહે છે, પણ મહત્તમ હોય તો Vm ને Im, મહત્તમ શબ્દ આપ્યો હોય તો. ઓકે, ચલો, આ કેપેસિટિવ રિએક્ટન્સ છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજના સૂત્રમાં ઓમેગા ટી છે અને પ્રવાહના સૂત્રમાં ઓમેગા ટી પ્લસ π/2 છે. એનો મતલબ છે કે કેપેસિટર જ્યારે જોડેલું હોય ત્યારે કેપેસિટરમાં વોલ્ટેજ કરતા પ્રવાહ છે એ π/2 જેટલો આગળ હોય છે. પ્લસ છે એટલે આગળ હોય છે. ઓકે, તો હવે આપણે એનો ગ્રાફ થ્રેડ ડ્રો કરીએ. જુઓ કે જો તમે અહીંયા ગ્રાફ વિચારો તો અહીંયા આવશે ઓમેગા ટી, અહીંયા આવશે π/2, પાઈ, 3π/2, 2π, અહીંયા મહત્તમ વોલ્ટેજ પ્લસ Vm, અહીંયા માઇનસ Vm. આ લાઈન છે એ આમ આવશે, આ લાઈન છે એ આમ આવશે. ઓકે, ચલો, વોલ્ટેજનું સૂત્ર તો આપણું ફિક્સ જ છે. કયું છે? V બરાબર Vm સાઇન ઓમેગા ટી. એટલે એ તો સાઇન મુજબ જ ચાલશે. હવે એમાં મારે દર વખતે કહેવાની જરૂર નથી. વોલ્ટેજનો ગ્રાફ બધામાં એક જ સરખો મળશે. જે પ્રમાણે સાઇન π/2 મૂકો તો 1 મળે એટલે અહીંયા આવે, સાઇન પાઈ મૂકો 0 મળે, સાઇન π/2 મૂકો -1 એટલે માઇનસ વોલ્ટેજ અને પછી 0. તો આવી રીતે છે. હવે હું તમને વાત કરું પ્રવાહ વિશે મિત્રો. ચલો, પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં સહેજ નીચે આપણે દર્શાવશું. મહત્તમ પ્રવાહ Im અને અહીંયા મહત્તમ પ્રવાહ પણ ઋણ -IR.
ચલો પ્રવાહ છે એ π/2 જેટલો આગળ છે, પ્રવાહ π/2 જેટલો આગળ છે એટલે પ્રવાહનો ગ્રાફ છે એ અહીંયાથી સ્ટાર્ટ થશે, આમ આવશે. પ્રવાહ પહેલામાં ઇન્ડક્ટરમાં π/2 જેટલો પાછળ હતો એટલે ગ્રાફ અહીંયાથી શરૂ થયો, આમ આગળ છે એટલે ઉપરથી શરૂ થશે. ઓકે, તો આ જે છે એ આપણે વાત કરી કેપેસિટર વિશે. આ કેપેસિટરમાં પણ એક ચક્ર દીઠ સરેરાશ પાવર 0 હોય છે. ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાં સરેરાશ પાવર 0 હોય, બરાબર. ઓલામાં સરેરાશ પાવર છે અવરોધમાં, એ તમને મળશે. તો આપણે 3 વસ્તુ પૂરી કરી. અવરોધને આપણે એસી ઉદ્ગમ સાથે જોડ્યું, કેપેસિટરને ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું અને કેપેસિટરને જોડ્યું. ચાલો અવરોધને જોડો તો અવરોધનું ને પ્રવાહનું સૂત્રમાં sin ωt જ આવે. ઇન્ડક્ટરમાં પ્રવાહ છે એ π/2 જેટલો પાછળ હોય એટલે એમાં -π/2 આવે પ્રવાહના સૂત્રમાં, અને કેપેસિટરમાં પ્રવાહ π/2 જેટલો આગળ હોય એટલે એમાં +π/2 આવે છે. ઓકે, હવે આપણે જોઈએ LCR પરિપથ, એટલે ત્રણેયને જોડવાના છે. ઓકે, તો જુઓ LCR શ્રેણી પરિપથ. ચલો LCR શ્રેણી પરિપથ માટે આપણે સૌથી પહેલાં અહીંયા L એટલે ઇન્ડક્ટર જોડી દઈએ, પછી અહીંયા કેપેસિટર જોડી દઈએ અને પછી અહીંયા રેઝિસ્ટન્સ અવરોધ જોડી દઈએ, બરાબર. અને અહીંયા આપણે જોડી દઈએ એસી ઉદ્ગમ V બરાબર Vm sin ωt. એસી ઉદ્ગમ તો ફિક્સ જ હશે, V બરાબર Vm sin ωt. તો આ LCR શ્રેણી પરિપથ થયો. ચલો LCR શ્રેણી પરિપથ થાય તો હવે તમને ખબર પડે છે કે આ વોલ્ટેજ ફિક્સ જ હોય, V બરાબર Vm sin ωt. મિત્રો આ કાંઈ બદલાવાનું નથી આખા ચેપ્ટરમાં, એસી વોલ્ટેજ ફિક્સ. ઓકે, દરેકમાં આપણે શું કરીએ છીએ પછીના પોઈન્ટમાં, તો આને કિર્ચોફનો નિયમ લાગુ પાડો. ચલો કિર્ચોફનો નિયમ લાગુ પાડો એટલે તમને ખબર છે કે V, પછી આપણે માઇનસ, ઇન્ડક્ટર હોય તો તમને ખબર છે કે L di/dt આવે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો હોય. પછી કેપેસિટર આવ્યું તો કેપેસિટરમાં આપણે લખીએ છીએ -q/c, અને પછી અવરોધ આવ્યો તો અવરોધમાં આપણે લખીએ છીએ -IR = 0. દરેકમાં પહેલાં એક એક હતું એટલે એક એક લખતા. ઇન્ડક્ટરમાં ખાલી આ હતું, કેપેસિટરમાં હતું, અવરોધમાં હતું, ત્રણેય છે તો ત્રણેય લખ્યું. આ બધું ઓલી સાઈડ જાય તો આ માઇનસવાળા સ્ટેપ છે એ બધા પ્લસ થઈ જશે. એટલે હવે તમારી પાસે વોલ્ટેજનું સૂત્ર મળ્યું. વોલ્ટેજ V બરાબર L di/dt પ્લસ IR અને પ્લસ q/c. ઓકે, આ આપણને વોલ્ટેજનું સૂત્ર મળ્યું. સમજો, આ વોલ્ટેજનું સૂત્ર મળ્યું. હવે આપણી પાસે એક પ્રવાહનું સૂત્ર છે, ખાસ ધ્યાન આપજો કે પ્રવાહ I બરાબર dq/dt, બરાબર. આપણું સૂત્ર છે I બરાબર dq/dt. બીજું આના ઉપરથી તમને આવું આપ્યું હોય કે di/dt, તો આનું પાછું વિકલન, આનું વિકલન એટલે 2 વાર વિકલન, d2q/dt². ઓકે, આ બે કિંમત ઉપરના સમીકરણમાં મૂકું એટલે V બરાબર L di/dt ની જગ્યાએ લખાય d2q/dt² પ્લસ I ની જગ્યાએ લખાય dq/dt R અને પ્લસ q/c છે એ તમને એમ નામ મળશે. ઓકે, આ V બરાબર આવ્યું. V ની જગ્યાએ તમે લખી શકો Vm sin ωt બરાબર L d2q/dt² પ્લસ R dq/dt પ્લસ q/c. ઓકે, ચલો આ છે એ q નું વિકલ સમીકરણ છે ભાઈ. આ જે છે એ q નું વિકલ સમીકરણ છે. હવે વિકલ સમીકરણને તમારે ઉકેલવું પડે તો ભાઈ આ કામ થોડુંક મોટું છે, કલાકમાં આપણે આ બધું પૂરું ન થાય. ઉકેલવાનું જે આખી મેથડ છે એ તમે તમારી ટેક્સ્ટમાંથી જોઈ લેજો. ઓકે, એ ઉકેલશો એટલે તમને પ્રવાહનું સૂત્ર મળશે. ચલો એ ઉકેલો એટલે પ્રવાહનું સૂત્ર કયું મળે છે ત્યાં હું પહોંચી જાઉં છું. અહીંયાથી પ્રવાહના સૂત્ર સુધી તમારે પહોંચવાનું છે, બરાબર.
તો જુઓ એને તમે ઉકેલશો એટલે તમને પ્રવાહનું સૂત્ર આવું મળશે કે I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ 5 આવું સૂત્ર મળશે પ્રવાહનું. વોલ્ટેજનું સૂત્ર કયું હતું? V બરાબર VM sin ઓમેગા ટી. વોલ્ટેજના સૂત્ર બધામાં એક જ રહેશે, ફરી કહું છું. તો આમાં તમને આ સૂત્ર મળશે, તમે આગળની કેલ્ક્યુલેશન કરશો એટલે આ સૂત્ર મળશે. ચલો, આ સૂત્રમાં જે 5 છે, 5 એ કળા તફાવત છે. પહેલાં છે ને π/2 આવ્યું હતું, તો આપણે કીધું કળા તફાવતમાં પ્રવાહ π/2 જેટલો આગળ હોય, માઇનસ હોય તો પ્રવાહ પાછળ હોય, પણ આમાં કાંઈ ખબર નથી π/2 કેવું છે. ખાલી કળા તફાવતની પાયવાળી કિંમત નથી, પાયવાળી કિંમત નથી મેળવવી પડે. તો મેળવવા માટે સૂત્ર છે કે phi બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. આ સૂત્ર છે. ઓકે, ચલો, XC શું છે એ તો હવે તમને બધાને ખબર જ છે. XC બરાબર 1/ωc અને XL બરાબર ઓમેગા L. ઓમેગાની જગ્યાએ તમે 2πfL કહી શકો અને આને 1/2πfc પણ કહી શકો. ઓકે, તો યાદ રાખો, ફરીથી કહી દઉં, વોલ્ટેજનું સૂત્ર ચારેય વખતે એક જ આવ્યું. આ ચારમાં આપણે શું જોયું ભાઈ? પહેલાં ખાલી અવરોધ, પછી ઇન્ડક્ટર, પછી કેપેસિટર અને પછી LCR ત્રણેય. બરાબર, આટલું ભણ્યા, સમજો. વોલ્ટેજ ત્રણેયમાં એવરગ્રીન, એટલે એમાં કાંઈ વિચારવાનું જ નથી. ચલો, પ્રવાહમાં તમને ખબર છે કે sin ઓમેગા ટી જ આવ્યું, IM sin ઓમેગા ટી, એટલે કળા તફાવત 0. વોલ્ટેજ અને પ્રવાહ બે સરખું મળ્યું. આમાં શું આવ્યું? IM sin ઓમેગા ટી માઇનસ π/2, એટલે પ્રવાહ છે એ π/2 જેટલો ઇન્ડક્ટરમાં પાછળ હતો. કેપેસિટરમાં શું આવ્યું? IM sin ઓમેગા ટી પ્લસ π/2, એટલે પ્રવાહ π/2 જેટલો આગળ થઈ ગયો. અને LCR શ્રેણી પરિપથ છે એમાં પાય નો આવ્યો, પણ IM sin ઓમેગા ટી પ્લસ 5 આવ્યું. અને 5 પાછું મેળવવાનું નવું લટકાનું એક સૂત્ર યાદ રાખવાનું થયું કે tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R. આટલું તમારા માઇન્ડમાં ક્લિયર કરો. ઓકે, ચાલો, તો LCR બધું પૂરું થયું. હવે આપણે જોઈએ અનુનાદ. અનુનાદ ઓકે, અનુનાદ શું છે? તો અનુનાદની હું તમને એક સિમ્પલ માહિતી આપું કે તંત્રની આવૃત્તિ અને બાહ્ય બળની આવૃત્તિ બંને જ્યારે એક સરખી થાય ત્યારે તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને છે, અને આ ઘટનાને અનુનાદ કહેવાય. આ નોર્મલ વસ્તુ છે. જો હું તમને એક ઉદાહરણથી સમજાવું એટલે તમને મજા આવશે. આ એક હિંચકો છે. આ હિંચકા ઉપર એક બાળક બેઠું છે અને અહીંયા એક ભાઈ છે, એ આને હિંચકો નાખે છે. હિંચકો છે એ તંત્ર છે. હિંચકાની આવૃત્તિ F જે કાંઈ હોય, અને આ ભાઈ હિંચકાને જે ધક્કો મારે છે એ બળ લગાવે છે, એ બળની આવૃત્તિ F. આ બે જ્યારે સરખા થાય ને, હિંચકાની આવૃત્તિ અને આ જે બળ લગાવે છે એની આવૃત્તિ, ધારો કે હિંચકો છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને હિંચકો નાખવાવાળો એ 50 હર્ટ્ઝની આવૃત્તિ સાથે બળ લગાવ્યા કરે, તો એ વખતે આ તંત્ર છે ને એનો કંપ વિસ્તાર મહત્તમ બને અને બાળકનો હિંચકો છે એ સૌથી મોટો ચાલે, કંપ વિસ્તાર મેક્સિમમ બને. આ ઘટનાને અનુનાદ કહેવાય. પણ આ હિંચકામાં અનુનાદ ભણ્યા. હવે આપણે ફ્રેન્ડ્સ જે અનુનાદ ભણવાનું છે એ ક્યાં અનુનાદ ભણશું? જુઓ, તો હવે પ્રવાહમાં અનુનાદ ભણવાનો છે. તો એનો મતલબ એમ થાય કે અનુનાદ એટલે કંપ વિસ્તાર મોટો થાય. ચાલો, કંપ વિસ્તાર મોટો થાય એને અનુનાદ કહેવાય. સમજજો. હવે કંપ વિસ્તાર મોટો થાય એને અનુનાદ કહેવાય, પણ હું તમને એની પહેલાં થોડીક માહિતી આપી દઉં કે જે મેં તમને કીધું નથી. ચલો, તમને ખબર છે કે અવરોધનું સૂત્ર, આપણે જે પ્રવાહનું સૂત્ર ભણ્યા એમાં તમને ખબર છે IM આવ્યું. IM. હવે IM શું છે? તો IM છે ને એ VM/R છે, મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધમાં, ખાલી અવરોધ હોય તો. પછી જો તમે ઇન્ડક્ટર જોડેલું હોય, ઇન્ડક્ટર, ઓકે, તો ઇન્ડક્ટરમાં આપણને I બરાબર IM sin ઓમેગા ટી માઇનસ π/2 એવું મળ્યું હતું. પણ IM એ શું છે? તો IM છે ને એ VM/XL છે, અને આ થઈ ગયું VM/XL ને કહેવાય ઓમેગા L.
યાદ રાખજો, મહત્તમ પ્રવાહ કેમ મળે એ વચ્ચે જ આવે, એટલે એ વખતે મેં ડાયરેક્ટ IM મૂકી દીધું હતું. ચાલો કેપેસિટરની તમને વાત કરું. કેપેસિટર, ઓકે, કેપેસિટરમાં IM કેમ મળે? તો VM અપોન બધે અવરોધ જ આવે. ઇન્ડક્ટરમાં અવરોધ XL હોય, કેપેસિટરમાં અવરોધ તમને ખબર છે કે XC હોય, અને VM બરાબર XC બરાબર પાછું અહીંયા 1/ωc થાય, એટલે છેદનો છેદ અંશમાં આવ્યો છે આ કેપેસિટરમાં. હવે ત્રણેય હોય, LCR ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ અવરોધ ત્રણેય હોય તો મહત્તમ વોલ્ટેજ કેમ મળે? આ મારે તમને કહેવું હતું. ચલો, મહત્તમ વોલ્ટેજ એટલે કંપ વિસ્તાર. ચલો, મહત્તમ વોલ્ટેજ કેવી રીતે મળે? એમાં તો VM તો આવશે જ, પણ અપોન આમાં અવરોધ, ખાલી અવરોધ હોય તો R આવે, ઇન્ડક્ટર હોય તો XL આવે, કેપેસિટર હોય તો XC આવે, અને મિત્રો LCR હોય તો Z આવે, અને Z ને કહેવાય ઇમ્પિડન્સ. Z ને શું કહેવાય? ઇમ્પિડન્સ. ચલો, ઇમ્પિડન્સનું સૂત્ર યાદ રાખી લેજો કે √R² પ્લસ XC માઇનસ XL². ઓકે, આજે છે ને એ અવરોધનું સૂત્ર છે મિત્રો. ઓકે, તો આ આપણો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મહત્તમ પ્રવાહ કેવી રીતે મળે છે દરેકમાં, આ દાખલામાં ખૂબ ઉપયોગી થશે. ઓકે, હવે તમને ખબર છે કે હું તમને આમ તો દોલનથી શરૂ કરું કે દોલનો થાય ત્યારે y બરાબર A sin ωt, આવું સૂત્ર તમે ભણ્યા હશો. તો આ જે છે ને એ દોલનનો કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર એટલે વધુમાં વધુ દૂર જાય. તો આપણું સૂત્ર અત્યારે પ્રવાહનું સૂત્ર થઈ જશે I બરાબર Im sin ωt. ચલો, sin ωt પ્લસ π/2 લખું તો કેપેસિટર થાય, માઇનસ π/2 લખું તો ઇન્ડક્ટર હશે, કાંઈ ન લખું તો અવરોધ હશે. પણ હું જો +5 લખું તો પાછું તમને ખબર પડે કે તો શું હશે? LCR હશે. ઓકે, ચલો, +5 લખું છું મેં, ધ્યાન આપજો મિત્રો. અહીંયા IM જે છે એ મહત્તમ પ્રવાહ છે. હવે મહત્તમ પ્રવાહ શું છે? તો વધુમાં વધુ પ્રવાહ IM બરાબર VM અપોન √R² પ્લસ XC માઇનસ XL². ચાલો, ધ્યાન આપજો. હવે મારે અનુનાદ સમજવો છે. અનુનાદ થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય. તો કંપ વિસ્તાર એટલે IM છે. એ IM એટલે મહત્તમ પ્રવાહ તો છે જ, પણ હજી એ મહત્તમ થાય. તો જ્યારે મહત્તમ પ્રવાહ મહત્તમ થાય, મહત્તમ પ્રવાહ વધુમાં વધુ થાય, તો એ વખતે જે ઘટના હોય એને અનુનાદ કહેવાય. ચલો, હવે આની કિંમત વધુમાં વધુ ક્યારે આવે? છેદ ઓછામાં ઓછો હોય. છેદ ઓછામાં ઓછો ક્યારે થાય ખબર છે? કે અહીંયા જ્યારે XC માઇનસ XL હોય, સોરી, XC અને XL બે સરખા હોય, સમજો. તો આની કિંમત વધુમાં વધુ ત્યારે આવે ત્યારે અનુનાદ થાય. અનુનાદ ત્યારે થાય કે છેદ ઓછામાં ઓછો થાય, અને છેદ ઓછામાં ઓછો ક્યારે થાય? કે XC અને XL સરખા, એટલે એની બાદબાકી 0 થઈ જાય, તો ખાલી R જ વધે. તો જ્યારે XC અને XL સરખા થાય ત્યારે અનુનાદ થાય. તો જ્યારે અનુનાદ એવું કહે ને ત્યારે તમારે XC અને XL સરખા કરવાના. ચલો, XC અને XL સરખા થાય એટલે હવે સૂત્ર ખાલી આવું થઈ જાય કે VM અપોન √R² એટલે R. તો આપણું સૂત્ર કયું થયું? VM અપોન R જ થયું મિત્રો. એટલે અવરોધવાળું સૂત્ર એ વખતે થઈ જાય. તો જ્યારે તમને અનુનાદ શબ્દ આપે ત્યારે સમજવાનું કે આ સ્ટેપ 0 થશે, તો XC બરાબર XL થાય. ચાલો, XC = XL થઈ ગયું. તો XC બરાબર 1/ωc છે. હવે અહીંયા તમને ખબર પડે કે આવું તો જ થાય કે તમને અનુનાદ શબ્દ આપ્યો હોય, અને અનુનાદ સમયે મહત્તમ પ્રવાહ છે એ IM છે, એ કંપ વિસ્તાર છે, એ મહત્તમ તો છે ને એમાંય મહત્તમ થાય. ચલો, આને આપણે કહી દઈશું ωL XL. એટલે અહીંયા છે ને અનુનાદ સમયે, કારણ કે આ બે સરખા થાય એટલે અનુનાદ હોય, તો અનુનાદ સમયની આવૃત્તિને આપણે ω0 કહીશું. તો આ સામે જશે તો 1/IL અહીંયા આવી જાય, 1/LC બરાબર ω02. સો ω0 = 1 સ્ક્વેર કાઢી નાખો તો √LC. યાદ રાખો, આ અનુનાદ આવૃત્તિ થઈ. તો જ્યારે અનુનાદ કહે ને ત્યારે આ આવૃત્તિ મૂકી દેવાની. ઓકે, ચાલો, બીજું અનુનાદની કોણીય આવૃત્તિ છે. ખાલી આવૃત્તિ પૂછે ને તો અનુનાદની W ની જગ્યાએ ઓમેગાની જગ્યાએ 2πf લખી શકો. તો 2πf0 = 1/√LC. ઓકે, સો f0 = 1/2π√LC. તો આ અનુનાદ માટેની આપણે વાત થઈ. ઓકે, હવે આપણે જોઈએ અનુનાદની તીક્ષ્ણતા.
ધ્યાન આપજો, તમને મજા આવશે, આમ કાંઈ કંટાળા જેવું નહીં લાગે, કારણ કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો અનુનાદ ક્યારે થાય, પ્રવાહ મહત્તમ થાય, બધી માહિતી તમને સમજાઈ ગઈ છે. અનુનાદી આવૃત્તિ, અનુનાદ સમયે કોણીય આવૃત્તિ, અનુનાદ સમયે ખાલી આવૃત્તિ, એ બધું આપણે ભણ્યા. હવે અનુનાદની તીક્ષ્ણતા. ઓકે, ચલો અનુનાદની તીક્ષ્ણતા માટે આપણે એક ગ્રાફ ડ્રો કરીએ. એ ગ્રાફ છે એ મહત્તમ પ્રવાહ Im વિરુદ્ધ ઓમેગા ટી નો ગ્રાફ છે. તમને ખબર, ઓમેગા ટી નહીં પણ ખાલી ઓમેગાનો ગ્રાફ છે. તમને ખબર છે કે એમ ઓમેગા એક જગ્યાએ એવું આવશે કે ઓમેગા 0 આવશે. ચલો ઓમેગા 0 આવે એટલે તમને ખબર છે કે અનુનાદી આવૃત્તિ હોય. અનુનાદી આવૃત્તિ વખતે મહત્તમ પ્રવાહ મહત્તમ મળે. એટલે આવો ગ્રાફ છે ને એ કંઈક આવો બનાવી શકાય કે ઓમેગા 0 વખતે આમ ઓમેગા 0 વખતે પ્રવાહ મહત્તમમાં મહત્તમ મળ્યું. Im જે છે એ મહત્તમ મળી ગયું. સમજો, Im મહત્તમ હોય ને તો પાવર વ્યય પામતો પાવરનું સૂત્ર છે પાવર P બરાબર I સ્ક્વેર RT. ઓકે, તો અહીંયા Im સ્ક્વેર RT આ મેક્સ કરી નાખો. Im મહત્તમ પ્રવાહ. ઓકે, ચલો હવે હું એક કામ કરું કે અહીંયા એક પ્રવાહ એવો વિચારું, અહીંયા આ બિંદુ પાસે અહીંયા મને પ્રવાહ મળે. સપોઝ એ પ્રવાહ મને મળે છે Im/√2. ઓકે, ચલો Im/√2 હું આમાં મૂકું ને તો પાવર છે એ પહેલાં કરતાં અડધો થઈ જાય. પાવર P બરાબર Im ની જગ્યાએ હવે મારે આવે Im/√2, એનો સ્ક્વેર કરો એટલે Im સ્ક્વેર RT/2. એનો મતલબ કે અહીંયા જે પાવર વ્યય પામતો એની કરતાં હવે પાવર કેવો વ્યય પામશે? અડધો. સમજો, એટલે જ્યાં પ્રવાહ Im/√2 થાય એ વખતે આવૃત્તિ તમારે જોવાની. એ વખતે અહીંયા જે આવૃત્તિ મળે એ આવૃત્તિને આપણે કહીશું ઓમેગા 2. સમજો, હવે તમને ખબર છે કે અહીંયા હજી એક બિંદુ એવું છે કે જે બિંદુએ તમને પ્રવાહ Im/√2 જ મળશે. જુઓ આ બિંદુ, એ બિંદુએ તમને પ્રવાહ છે એ કયો મળશે? Im/√2. ચલો Im/√2 પ્રવાહ મળે તો એ વખતે જે આવૃત્તિ હોય એ આવૃત્તિને આપણે કહીશું ઓમેગા 1. ઓકે, ઓમેગા 0માં તમે ડેલ્ટા ઓમેગા ઉમેરો ત્યારે ઓમેગા 1 મળે છે. સમજો, તો ઓમેગા 0માંથી તમે ડેલ્ટા ઓમેગા બાદ કરો ને ત્યારે ઓમેગા 2 મળે, કારણ કે એ ફિક્સ જ હોય. તો અહીંયા તમે આવું લખી શકો કે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓકે, અને ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. આવું થઈ ગયું. ચલો, આવું જે થઈ ગયું છે, હવે હું ઓમેગા 2 અથવા ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 કરું. ચલો, ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 કરશો એટલે તમને આમાંથી આ બાદ કરો એટલે તમને મળશે 2 ડેલ્ટા ઓમેગા. ચલો, 2 ડેલ્ટા ઓમેગા છે એને બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. બેન્ડવિડ્થ. ઓકે, 2 ડેલ્ટા ઓમેગા એટલે અહીંયાથી અહીંયા સુધીની આવૃત્તિનો ગાળો. આ ડેલ્ટા ઓમેગા, આ ડેલ્ટા ઓમેગા એટલે 2 ડેલ્ટા ઓમેગા. ઓકે, એને શું કહેવાય છે? બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. હવે આ બેન્ડવિડ્થ કહેવામાં આવે છે, પણ ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગાને આને આધારે અનુનાદની તીક્ષ્ણતા નક્કી થાય છે. આની કિંમતને આધારે અનુનાદની તીક્ષ્ણતા નક્કી થાય છે. ઓકે, ચલો, આને આધારે અનુનાદની તીક્ષ્ણતા નક્કી થાય. એનો મતલબ શું થયો કે આની કિંમત ઓછી એમ અનુનાદની તીક્ષ્ણતા છે એ વધારે છે. એને આધારે તીક્ષ્ણતા છે, આની કિંમત જેમ વધારે એમ અનુનાદની તીક્ષ્ણતા વધારે. આની કિંમત જેમ વધુ એમ અનુનાદની તીક્ષ્ણતા વધારે. ચલો, આની કિંમત વધુ ક્યારે આવે કે આ છેદ ઓછો થાય. એનો મતલબ એમ છે કે ડેલ્ટા ઓમેગા અથવા 2 ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગાની કિંમત જેમ નાની એમ આ કિંમત વધુ, અને આ કિંમત વધુ એમ અનુનાદની તીક્ષ્ણતા છે એ વધુ થશે. તો મારા અંદાજ મુજબ તમને ખ્યાલ આવ્યો છે ગ્રાફ શું કહેવા માગે છે, અનુનાદની તીક્ષ્ણતા શું છે. ઓકે, ચાલો મિત્રો, હવે પાછો આપણે આગળ વધીએ. અનુનાદની તીક્ષ્ણતા પછી ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટરની થોડીક લાંબી ગણતરી છે એટલે હું ગણતરી નહીં કરું, ખાલી તમને ક્યુ ફેક્ટરના સૂત્ર કહું છું. તમારે ટેક્સ્ટ કે મોડ્યુલમાંથી આ તમારે અત્યારે જોઈ લેવાનું, એટલે બધું સાથે તૈયાર થઈ જાય. ઓકે,
ક્યુ ફેક્ટર ક્યુ બરાબર ક્યુ ફેક્ટર ક્યુની કિંમત છે, ક્યુનું સૂત્ર છે ω0/2 ડેલ્ટા ઓમેગા, એટલે ઓલામાં તીક્ષ્ણતાનો આધાર ક્યુ ફેક્ટર ઉપર હતો, હમણાં મેં લખ્યું એમાં. પછી બીજું ક્યુ બરાબર 1/r√L/c. પછી ક્યુ ફેક્ટર બરાબર ω0L/r, we can write that 1/ω0CR. ઓકે મિત્રો, તો આ ક્યુ ફેક્ટર છે, આની ગણતરી તમારે ખાસ જોઈ લેવી, કારણ કે ગણતરી કરાવવું તો બહુ મોટું એનું ઇક્વેશન બને છે, એટલે ખૂબ વાર લાગી જાય. ચલો આપણે અહીંયા નું ક્યુ ફેક્ટર ભણ્યા. ક્યુ ફેક્ટર પછી આપણે જોઈએ એલસી દોલનો. ચલો એલસી દોલનો. એલસી દોલનો. એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર, પ્રવાહ. ચાલો મિત્રો, હવે આપણે જોવાનું છે એલસી દોલનો. ચલો એલસી દોલનનું નામ છે એ કેવી રીતે પડ્યું છે? તો એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર. વિદ્યુતભાર છે ઇન્ડક્ટર ઉપરથી કેપેસિટર ઉપર જાય, કેપેસિટર ઉપરથી ઇન્ડક્ટર ઉપર જાય, એમ વિદ્યુતભાર છે એ દોલનો કરે છે, એટલે એને એલસી દોલનો કહેવાય છે. હવે એલસી દોલનો જ્યારે થાય ત્યારે એની રચનામાં શું હોય છે કે અહીંયા એક કેપેસિટર હોય. કેપેસિટર છે એ સંપૂર્ણ ચાર્જ થયેલું હોય. સમજો, કેપેસિટર જ્યારે આની સાથે જોડવામાં આવે ત્યારે એ સંપૂર્ણ ચાર્જ થયેલું હોય, અને અહીંયા એને એક ઇન્ડક્ટર સાથે જોડી દેવામાં આવે. ઇન્ડક્ટર પાસે કાંઈ ન હોય, બરાબર, એ એમનામ જ હોય, પણ કેપેસિટર છે એ સંપૂર્ણ ચાર્જ થયેલું હોય. તો આવી રીતની આકૃતિ હોય. હવે આમાં તમે સૂત્ર કિર્ચોફનો બીજો નિયમ પહેલાં આપણે લગાવીએ. તો કિર્ચોફનો બીજો નિયમ લગાવો એટલે અહીંયા થઈ જશે -q/c, કારણ કે ઇન્ડક્ટર છે, સોરી કેપેસિટર. પછી ઇન્ડક્ટરમાં -L/di/dt. હવે આમાં બીજું કોઈ બેટરી કે એસી ઉદ્ગમ જોડેલું નથી, એટલે અહીંયા 0. આ બધું સામે જાય તો આખું સ્ટેપ પ્લસ થઈ જાય, એટલે q/c પ્લસ L/di/dt = 0. ઓકે, તો આ તમને એક ઇક્વેશન મળ્યું છે q/c. હવે તમને ખ્યાલ છે કે આપણી પાસે સૂત્ર છે I બરાબર dq/dt. વિદ્યુતભારનું સમયની સાપેક્ષ વિકલન કરો તો વિદ્યુત પ્રવાહ મળે. સો di/dt = આનું ફરીથી વિકલન કરો એટલે d2q/dt². ઓકે, ચલો d2q/dt². આ કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે હવે મારી પાસે આવું સૂત્ર થઈ જશે કે L d2q/dt² પ્લસ q/c = 0. સો d2q/dt² પ્લસ q/lc = 0. ઓકે, ચલો તમને ખબર છે કે ω0 અનુનાદી આવૃત્તિ બરાબર 1/√LC. સો ω02 = 1/LC થાય. તો અહીંયા d2q/dt² પ્લસ 1/LC છે ત્યાં આપણે લખી શકીએ ω02q = 0. તો આ આપણને સૂત્ર મળ્યું. આને ક્યુનું વિકલ સમીકરણ કહેવાય. હવે અહીંયા છે ને આપણે સ્મોલ ક્યુ જ રાખશું, બરાબર, અહીંયા બે ક્યુ તો એક જ છે. આને કહેવાય ક્યુનું વિકલ સમીકરણ. તો આ ક્યુનું વિકલ સમીકરણ છે મિત્રો. કે એના પછી એલસી દોલનોમાં વિદ્યુતભાર દોલનો કેવી રીતે કરે છે એ સેજ આપણે જોઈ લઈએ. તો વિદ્યુતભાર દોલનો જ્યારે કરે ત્યારે તમને ખબર છે કે સૌથી પહેલાં અહીંયા કેપેસિટર છે. કેપેસિટર ચાર્જ થયેલું છે એટલે અહીંયા ધન વિદ્યુતભાર હશે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, અને એને અહીંયા ઇન્ડક્ટર એલ સાથે જોડેલું છે. ઓકે, આ સી અને આ એલ. હવે છે ને તમે સમજો કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું છે. કેપેસિટરમાં જે વિદ્યુતભાર સંગ્રહ પામે એ વિદ્યુતભાર છે
એ વિદ્યુત ઉર્જા રૂપે સંગ્રહ પામે તો પહેલી પરિસ્થિતિમાં આપણે એ જોઈએ કે કેપેસિટરની વિદ્યુતીય ઉર્જા યુઈ બરાબર 1/2 ક્યુ સ્ક્વેર અપોન 2c 1/2 CV² એ સૂત્ર છે, પણ અહીંયા આપણે લખીએ ક્યુ સ્ક્વેર અપોન 2c આ સૂત્ર. અત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું છે એટલે એની ઉપર જે વિદ્યુતભાર છે ને એ મહત્તમ વિદ્યુતભાર છે. આની પાસે એ પરિસ્થિતિમાં કાંઈ નથી એટલે આ છે ને, હવે ધ્યાન આપો, આમાં કેપેસિટર છે ને એ વિદ્યુત ઉર્જા રૂપે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે, જ્યારે ઇન્ડક્ટર છે એ ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. હવે આની પાસે કાંઈ નથી એટલે તમે લખી શકો કે યુબી બરાબર 0. અત્યારે શરૂઆતમાં બધી ઉર્જા આની પાસે છે, આની પાસે કાંઈ છે જ નહીં. હવે ધીમે ધીમે આમાંથી પ્રવાહ છે એ વહન પામે છે. પ્રવાહ વહન પામે એટલે જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એમાં કંઈક ચુંબકીય ઉર્જા આવે છે. હવે જે પ્રવાહ વહન પામે છે એ પ્રવાહ ક્યાંથી વહન પામ્યો? તો કેપેસિટર ઉપર જે વિદ્યુતભાર હતો એ ઓછો થતો ગયો. કેપેસિટર પર ઉપર વિદ્યુતભાર જે હતો એ ઓછો થયો, એટલે હવે બીજી પરિસ્થિતિમાં હું આવું લખીશ કે કેપેસિટરની ઉર્જા યુઈ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c. મેં ફેર એટલો કરી નાખ્યો, જો ક્યુ કરી નાખ્યો. ક્યુ એમ એટલે મહત્તમ વિદ્યુતભાર, પણ હવે વિદ્યુતભાર મહત્તમ નહીં હોય, થોડોક વિદ્યુતભાર અહીંયાથી આમ વયો ગયો એટલે બીજી પરિસ્થિતિમાં અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે આની પાસે થોડીક ઉર્જા આવશે અને એ હશે 1/2 Li². આટલી ઉર્જા છે એ ઇન્ડક્ટર પાસે આવી જશે, બરાબર, 1/2 Li². હવે ધ્યાન આપો, તો ધીમે ધીમે અહીંથી વિદ્યુતભાર ઓછો થતો જશે, અહીંયાથી પસાર થશે તો આની ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે. ક્યુ એમ હતો એમાં ક્યુ થઈ ગયો એટલે ઉર્જા ઘટી ગઈ. આની ઉર્જા વધી, 0 હતી એમાંથી Li² થઈ. એક સમય એવો આવશે કે આની ઉપર જેટલો વિદ્યુતભાર છે એ બધો વયો જશે. તો ત્યારે જે પ્રવાહ હોય એ મહત્તમ પ્રવાહ હોય. હવે આની પાસેથી બધો વિદ્યુતભાર આમ વયો જાય એટલે હવે આની પાસે ઉર્જા છે એ થઈ જશે ક્યુ 0 થઈ ગયું, એની પાસે કાંઈ વધ્યું નહીં તો આની ઉર્જા 0 થઈ ગઈ. બોલો, અને કેપેસિટર છે, ઇન્ડક્ટર જે છે એમાં શું થઈ જશે? તો એમાં યુબી બરાબર 1/2 L. હવે તમને ખબર છે કે પ્રવાહ મહત્તમ થઈ ગયો, બધો વિદ્યુતભાર આવી ગયો, તો અહીંયા Im². તો આનો મતલબ એવો થયો ભાઈ કે ઇન્ડક્ટર બહુ તૈયાર નીકળ્યું. કેપેસિટર પાસે જે કાંઈ ઉર્જા હતી બધી ઉર્જા છેલ્લે એણે લઈ લીધી. સમજાણું? એટલે કેપેસિટર ઉપરથી વિદ્યુતભાર બધો ઇન્ડક્ટર ઉપર વયો ગયો. હવે ઇન્ડક્ટર છે એ લાંબો સમય રાખી ન શકે કોઈને, બરાબર? તમારું ન હોય તમે લાંબો સમય સુધી રાખી ન શકો. કવિ કાગ થઈ ગયા, એનો એક દુહો છે, એણે એવું કીધું છે કે ભાઈ ચોરીને જળ સાયર તણાન સૂરજ ઘેર ભેળું કર્યું. એટલે કે સૂરજ છે એ સૂર્યનો તડકો ઉનાળામાં પડે એટલે એ સમુદ્રનું પાણી છે એનું બાષ્પીભવન કરે, એટલે સૂર્યએ એ પાણી ચોરી લીધું. ચોરીને જળ સાયર તણા સૂરજ ઘેર ભેળું કર્યું. સૂરજે એની પાસે બાષ્પીભવન કરીને ભેગું કર્યું, પણ એને રાખી ન શક્યો. અષાઢે ઓગ્યો એ કોઠે ન પડ્યું કાગડા. એટલે અષાઢ મહિનામાં એ વરસાદ સ્વરૂપે પાછું આવ્યું. એમ હવે અહીંયા ઇન્ડક્ટર છે મિત્રો, એ ઉર્જા રાખી નહીં શકે કારણ કે એને કેપેસિટરની ઉર્જા લઈ લીધી. તો શું થશે? ધીમે ધીમે ઉર્જા છે એ પાછી કેપેસિટર ઉપર આવતી જશે, કેપેસિટર પાછું ફૂલ ચાર્જ થઈ જશે, પાછી આ ઘટના બનશે. આમ વિદ્યુતભાર છે એ કેપેસિટર ઉપરથી ઇન્ડક્ટર ઉપર અને ઇન્ડક્ટર ઉપરથી કેપેસિટર ઉપર એમ દોલનો કરે છે, એટલે આને એલસી દોલનો કહેવાય. ઓકે, અને હવે આપણે જોઈએ છેલ્લો પોઈન્ટ, એ છે ટ્રાન્સફોર્મર. ખૂબ અગત્યની વસ્તુ છે. આ ચેપ્ટરની શરૂઆત મેં ટ્રાન્સફોર્મરથી કરી હતી અને ટ્રાન્સફોર્મરે આપણે પૂરું કરશું. ચાલો જુઓ મિત્રો, ટ્રાન્સફોર્મર જેને ટીસી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ એનો સિદ્ધાંત કયો છે, કયા સિદ્ધાંત ઉપર ટ્રાન્સફોર્મર કામ કરે છે. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત છે અન્ય પ્રેરણના સિદ્ધાંત પર ચાલો અન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, અન્ય પ્રેરણનો સિદ્ધાંત શું છે એ હું તમને સમજાવું. તો આપણે અહીંયા એક ગૂંચળું રાખ્યું હોય, અન્ય પ્રેરણનો સિદ્ધાંત આપણે 6થા ચેપ્ટરના રિવિઝનમાં જોયેલો છે. અહીંયા એક ગૂંચળું રાખેલું હોય અને બીજું ગૂંચળું છે એ આની ઉપર આમ રાખેલું હોય, બરાબર?
આમાંથી પહેલા ગૂંચળામાંથી હું પ્રવાહ પસાર કરું એટલે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં બીજા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને બીજા ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય એટલે કે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. આને અન્ય પ્રેરણ કહેવાય. અન્ય એટલે કોકના પ્રવાહને લીધે આ ગૂંચળામાં EMF ઉત્પન્ન થયું એટલે અન્ય પ્રેરણ બીજાને લીધે થયું. તો અન્ય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. અહીંયા આપણે એની રચના જે જોઈ લઈએ કે એની રચના છે એ કેવી છે. ઓકે, તો એની રચના માટે સૌથી પહેલાં અહીંયા આપણી પાસે આવી રીતે હોય, બરાબર. અહીંયા એક ગૂંચળું છે એ વીટેલું હોય છે. જુઓ આવી રીતે આ જે ગૂંચળું વીટ્યું છે એને પ્રાથમિક ગૂંચળું અથવા તો એને પ્રાઇમરી કહેવામાં આવે છે. પી પ્રાથમિક ગૂંચળું એટલે એને આપણે પ્રાઇમરી કહીએ છીએ. આ પ્રાથમિક ગૂંચળાની ઉપર એક બીજું ગૂંચળું વીટેલું હોય છે આવી રીતે. આ જે બીજું ગૂંચળું છે એને ગૌણ ગૂંચળું કહેવામાં આવે છે, જેને સેકન્ડરી S તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ને ભાઈ જુઓ, આપણું જે પ્રાથમિક ગૂંચળું છે આવી રીતની રચના હોય છે કે અથવા ક્યારેક રચના છે એ આવી રીતની હોય છે. જુઓ, ક્યારેક એની રચના આમ હોય છે, અહીંયા હું એક ગૂંચળું વીંટી દઉં. આ ગૂંચળું છે એ પ્રાથમિક ગૂંચળું છે, પ્રાઇમરી છે. ઓકે, અને સામે એક ગૂંચળું વીંટી દઉં એ સેકન્ડરી છે. આવી રીતે હોઈ શકે. હવે હું પ્રાથમિક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરું તો પ્રાથમિક ગૂંચળામાંથી જેવો પ્રવાહ તમે પસાર કરો એને લીધે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ફ્લક્સની અસર છે એ બીજા સેકન્ડરી ગૂંચળામાં થાય. સેકન્ડરી ગૂંચળામાં અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે સેકન્ડરીના ચુંબકીય ફ્લક્સમાંય ફેરફાર થાય એટલે સેકન્ડરીમાં એક EMF ઉત્પન્ન થાય એને આપણે કહીશું ES, સેકન્ડરીનું EMF. તો હવે આપણે જોઈએ સેકન્ડરીમાં જે EMF ઉત્પન્ન થાય છે એ EMF કેવી રીતે હોય છે. તો સેકન્ડરીમાં ઉત્પન્ન થતું EMF જેને આપણે કહીશું ES. તો તમને ખબર છે કે EMFનું સૂત્ર છે કે માઇનસ જેટલા આટા હોય એ આટા, આમાં NS સેકન્ડરીમાં NS આટા આપણે કહી દઈએ, અને d∅dt ફ્લક્સમાં થતો ફેરફાર. આટલું EMF સેકન્ડરીમાં ઉત્પન્ન થાય. ચલો આને તમે આવું લખી શકો કે ભાઈ VS ઇક્વલ ટુ માઇનસ NS d∅dt, આવું લખી શકાય. ઓકે, હવે સેકન્ડરીમાં EMF ઉત્પન્ન થયું, સેકન્ડરીમાં પ્રવાહ ઉત્પન્ન થયો એટલે સેકન્ડરીમાં EMF ઉત્પન્ન થયું. સેકન્ડરીના EMFને લીધે પાછું પ્રાઇમરીમાં એક EMF ઉત્પન્ન થાય છે જેને બેક EMF કહેવાય, બેક EMF. પણ એ પ્રાઇમરીમાં હોય તો આનું આ સૂત્ર પ્રાઇમરી માટે EP ઇક્વલ ટુ માઇનસ NP પ્રાઇમરીના આટા d∅dt. આને તમે આવું લખી શકો કે VP બરાબર માઇનસ NP d∅dt. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરો. ચલો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરશો એટલે અહીંયા આવું આવશે કે VS અપોન VP બરાબર અહીંયા NS અને અહીંયા NP, માઇનસ માઇનસ કેન્સલ, NS અપોન NP. ઓકે, આ એક સૂત્ર તમને મળ્યું. VS એટલે સેકન્ડરીના વોલ્ટેજ, VP એટલે પ્રાઇમરીના વોલ્ટેજ, NS એટલે સેકન્ડરીમાં આટા, NP એટલે પ્રાઇમરીમાં આટા. ઓકે, ચાલો આવું થઈ ગયું. આ જે સૂત્ર મળ્યું છે એ સૂત્રને આપણે થોડાક આગળ ઉપર લઈ જઈએ તો ધારો કે આની કાર્યક્ષમતા તો તમને આવું સૂત્ર મળ્યું છે કે VS અપોન VP બરાબર NS અપોન NP, આવું સૂત્ર મળેલું છે. બરાબર. હવે ધારો કે આ જે ટ્રાન્સફોર્મર છે એની કાર્યક્ષમતા 100% છે. હવે જેની કાર્યક્ષમતા 100% હોય ને એ શું કરે કે જેટલું તમે ઇનપુટ આપો, ઇનપુટ પાવર જેટલો આપો એટલો ને એટલો આઉટપુટ પાવર મળે.
જેટલો પાવર ઇનપુટમાં આપો એટલો જ આઉટપુટમાં મળે, એટલે ભ્રષ્ટાચાર જરી કંઈ નહીં, 0% ભ્રષ્ટાચાર. બરાબર. ઇનપુટ પાવર એટલે પાવરનું સૂત્ર છે P બરાબર IV, આવું પાવરનું આપણું સૂત્ર છે. બરાબર. ઇનપુટ પાવર હોય ને એ સેકન્ડરી, પ્રાઇમરીમાં હોય, જે આપો એ પ્રાઇમરી. તો આપણે અહીંયા લખશું IP VP. બરાબર. આઉટપુટ સેકન્ડરીમાં હોય એટલે IS VS. તો આમાં સૂત્ર તમને મળે VS અપોન VP ઇક્વલ ટુ IP અપોન IS. આ સૂત્ર છે. આ સૂત્રને જો તમે ઉપરનામાં મૂકી દો તો હવે તમને એક અગત્યનું સૂત્ર આ મળી ગયું, VS અપોન VP ઇક્વલ ટુ NS અપોન NP ઇક્વલ ટુ IP અપોન IS. તો જુઓ સૂત્રમાં યાદ રાખો, સેકન્ડરીના વોલ્ટેજ, સેકન્ડરીના આટા બે ઉપર, પણ પ્રવાહ છે એ પ્રાઇમરીનો આવ્યો. તો આ તમારે યાદ રાખવાનું છે. ચલો, આને આધારે આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ, એ છે ટ્રાન્સફોર્મરના પ્રકારો. તો ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે. પહેલું જે છે એ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ઓકે, ચલો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું હોય એ હું તમને સમજાવી દઉં. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં છે ને NS ઇઝ ગ્રેટર ધેન NP, એટલે ગૌણ ગૂંચળું, જે બીજું ગૂંચળું છે એમાં આટા પહેલા ગૂંચળા કરતાં વધારે હોય. હવે તમને ખબર છે કે V ઇઝ પ્રપોઝનલ N, જેમાં આટા વધારે હોય એના વોલ્ટેજ વધારે હોય, કારણ કે અહીંયા સમપ્રમાણ સંબંધ છે. જુઓ, VS તો NS ઉપર, VP તો NP ઉપર. તો અહીંયા લખી શકો VS ઇઝ ગ્રેટર ધેન VP, એટલે સેકન્ડરીના વોલ્ટેજ છે એ વધારે હોય. સેકન્ડરીના વોલ્ટેજ છે ને આઉટપુટ વોલ્ટેજ, સમજો, એટલે આઉટપુટ વોલ્ટેજ વધારે. સેકન્ડરી છે એ આઉટપુટ છે, એટલે આઉટપુટ વોલ્ટેજ વધુ. આઉટપુટ વોલ્ટેજ વધુ એનો મતલબ એમ થાય કે આઉટપુટ વોલ્ટેજ વધ્યા તો વોલ્ટેજ આને વધાર્યા, એટલે આને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને આમાં છે ને આઉટપુટ વોલ્ટેજ વધુ હોય એટલે આઉટપુટ પ્રવાહ ઓછો હોય. આઉટપુટ પ્રવાહ એટલે ગૌણ ગૂંચળું, એટલે ગૌણમાં પ્રવાહ આમાં ઓછો હોય, પ્રવાહ ઓછો હોય. ખૂબ અગત્યની વસ્તુ. તો પાવર સ્ટેશન છે સ્ટેપ અપ હોય એટલે એ વોલ્ટેજ વધારી દે. ચલો, પછી આપણે બીજો પ્રકાર જોઈએ. તો બીજો પ્રકાર છે એ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે, ચાલો મિત્રો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું હોય? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરીના આટા કરતાં પ્રાઇમરીમાં આટા વધારે હોય. પ્રાઇમરીમાં આટા વધારે હોય એટલે સેકન્ડરીમાં પ્રવાહ ઓછો હોય, સોરી વોલ્ટેજ, સેકન્ડરીના વોલ્ટેજ ઓછા હોય, પ્રાઇમરીના વોલ્ટેજ વધારે હોય. તો સેકન્ડરી એટલે આઉટપુટ, તો આઉટપુટ વોલ્ટેજ ઓછા, એટલે આણે વોલ્ટેજમાં ઘટાડો કર્યો એટલે એને સ્ટેપ ડાઉન કહેવાય. આપણા ઘરની બહાર જે ટ્રાન્સફોર્મર હોય એ સ્ટેપ ડાઉન હોય. સ્ટેપ ડાઉન હોય એટલે આઉટપુટ વોલ્ટેજ ઓછા તો આઉટપુટ પ્રવાહ વધારે, અને આઉટપુટ પ્રવાહ એટલે ગૌણ પ્રવાહ, ગૌણ ગૂંચળામાં પ્રવાહ. તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ વધારે હોય છે. જ્યાં વોલ્ટેજ વધારે ત્યાં પ્રવાહ ઓછો, અને વોલ્ટેજ ઓછા ત્યાં પ્રવાહ વધારે હોય. તો મિત્રો, અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પૂરું થયું છે. આખું ચેપ્ટર મેં વ્યવસ્થિત તમને રિવિઝન કરાવ્યું છે. એક વખત જોઈ લેજો. જ્યાં સૂત્રોની તારવણી મેં કીધું છે કે તમે મોડ્યુલ કે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો, તો એ એક વખત જોઈ અને રિપીટ કરજો, એટલે આખું ચેપ્ટર છે એ વ્યવસ્થિત તૈયાર થઈ જશે. બરાબર. થેન્ક યુ.